હેલો ટુ ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. અને નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. તો જય માતાજી. અને જો આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અત્યારમાં, અને આપણે આવી ગયા છીએ વાડામાં પાછળ. તો અહીંયા કેવું મસ્ત ઠંડુ પવન આવે છે ને સોયું બી ઠંડુ ઠંડુ છે, એટલે આંટો મારવા આવ્યા હતા અહીંયા વાડામાં. ને અહીંયા બધામાં છોડ ઝાડમાં બધામાં પાણી એકદમ ફૂલ પાડી દીધું છે. અને ભીંડા બી નીકળી ગયા છે મારા ફંટા. તો તમને બતાવું અમારા ભીંડા કેવા બહાર નીકળ્યા છે. તો આપણે જોઈએ કહો, આપણે એમને મૂળજૂળ વાયા હતા, પણ જો ભીંડા હવે ધીમે ધીમે બહાર નીકળવા માંડ્યા છે. અને પોણિયા તો એકદમ ફૂલ પાડી દીધું છે, ચારો ભરી દીધો છે. ને અહીંયા છોડવામાં જો અમારું ડેંગડું રીંગડું કેવડું મોટું થઈ ગયું છે, મોટું બધું થઈ ગયું છે. ને ગાય માતા જો આપણે શાંતિથી બેઠા છે. ને ગાય માતાને થોડો ડર લાગે છે અમને. ગાય માતા અમને મારવા આવે છે ને એટલે થોડો બેઠા હોય ને તો ડર લાગે. ખણાવું હોય ને એટલે કેવી મજા આવે ને, હે ને? એ કણ ખણ આવે ને એટલે શાંતિથી બેઠા. નકે પાછા મારે અમને. ખણીએ ના ને એમને એમ બેહીએ ને તો ગાય માતા આપણે મારવા આવે. અને ચારો જુઓ કેટલું બધું પડે છે, પણ ખાતા નહીં ગાય માતા આજ તો જો. અને બટકુને તો જો પેલા ખુલ્લામાં બાંધે. ને અત્યારમાં જો આપણે કપડાં ને બધું ધોઈ રહ્યા છીએ, અને કામ બધું પૂરું થઈ ગયું છે. આજ તો સવારથી રાંધવાનું એ પાછું વહેલું લઈ લીધું હતું, કારણ કે તડકો વહી જાય ને પછી રાંધવું એ પણ ગમતું નહીં. અને અત્યારે ગરમીનું તો ઘરમાં રહેવાતું જ નહીં, એટલે આપણે ઠંડામાં આવી ગયા છીએ. તો શાંતિથી બેહીએ. ગરમીમાં તો બફારો મારે છે અહીંયાને. કુલદીપભાઈ જો અમારા ઘરે રોવે છે, અવાજ આવે કુલદીપભાઈનો. અને વિશ્વાબેન ને કુલદીપભાઈ બધા ખાતા હશે, અત્યારે ખાવા બેઠા હતા ને આપણે વાડામાં આવ્યા હતા. અને જો બા બેઠા બેઠા લસણ ફોલે છે ને, હવે કુલદીપભાઈ એમાં લસણ ફોલાવે જો. વિશ્વા બંને બાને લસણ ફોલાવે જો. મમરા લઈ લીધા બાપા આંટી. અને અમારા સાહેબ શું કરે છે? અંદર સૂતા છે જો. અત્યારે સવાર સવારનું ખાવા નહીં ખાવું સાહેબ? સાહેબને વાગી ગયા છે, હવે 10 વાગી ગયા છે. ખાવા આપણે આ તો વહેલું વહેલું બનાવી દીધું છે. અને શેટીને કલર કર્યો જો, બ્લેક કલરનો કલર કરી દીધો શેટીને. જો વિશ્વાબેને આજ તો વહેલું વહેલું ખાઈ લીધું હતું, એટલે પાછા ભૂખ્યા થઈ ગયા છે અમારે. બપોરે 3 વાગે છે જો, 3 વાગે છે ઘડિયાળમાં. ફેર વાગ્યા ભૂખ્યા થઈ ગયા અને રોટલી કરવા માંડ્યા છે. તો જો રોટલી આજે આપણે ઓછી બનાવી હતી, કારણ કે રોટલી પછી પડી રહે ને પછી બગાડ થાય છે, તો ઓછી બનાવી હતી. વિશ્વાબેને વાટકું લઈને રોટલી પાડી જો. અને અમારે કુલદીપભાઈ શું કરે? ચીપીઓ લઈને રોટલી ચાડવે. હે, તમારે રોટલી ખાવી હે? તમારે ખાવાનું હે? ઓ સાહેબ, ખાવાનું તમારે? તો વિશુ બનાવે રોટલી. તો ફ્રેન્ડ જો આપણે હવે ચા તૈયાર થઈ ગયો, અને એક સાઈડ દૂધ ગરમ થાય. અને વિશ્વાબેન અમારે છે ને ફ્રીજમાં કંઈક ખણ ખોતર કરે છે. તો શું કરે છે વિશ્વાબેન? टामेटा खाई जो। कुछ नहीं लिया हमने, कुछ नहीं लिया हमने, टामेटा चूराया है उसने। नहीं चूराया टमाटर। ने कुलदीपભાઈ ને મારે ચા પીવું અત્યારમાં જો. કે શું કરું બબુ? ટોમેટું ગોળ ટોમેટું હેડ ખાઈએ. હેડ કાપીને મરચું મીઠું નાખીને ખાઈએ. હાલ કાઢું તું લેવી મરચું મીઠું. કુલદીપભાઈ તૈયાર થઈ ગયા મારા દીદીના વાડલે. હવે કુલદીપભાઈ ને ચા પીવો હે? કુલ ચા પીવો તા? નહીં પીવો તો શું કરું? ટામેટું ખાઈ જો, મસાલા વાળું કરી. નહીં પીવો ચા? તો ફ્રેન્ડ આપણે જો ચા રેડી છે. જો ફ્રેન્ડ આપણા ભૂંગળા ચા ને બધું વટનાનું રેડી છે. તો હાલો બધા ભૂંગળા ખાવા. ને આગળ આપણે થોડો નાસ્તો કરી દો, પણ થોડા વળીને ખાધું તો આપણે ભૂંગળા તળી દીધા છે. અને કુલદીપભાઈ અમારા કાચા ભૂંગળા ખાઈ દીધું. એમને હે ને કુલદીપભાઈને અમારે
આવ્યું બાબુ ચો મ્યાઉ ચો બટાજી ક્યાં હોય મ્યા જો ક્યાં આઈ બેઠું મ્યાઉ ક્યાં બેઠું એની વખત કેવી ચમકે કુલદીપભાઈ અમારે બિલાડીથી બીવાય એની આંખો જો કેવી ચમકે બાબુ નહીં આય મ્યાઉ મ્યાઉ કુલદીપભાઈ હે ને અમારી બિલાડીથી બીવાય છે જો બહુ બીવાય પપ્પા પપ્પા મ્યાઉ હો બટાજી પપ્પન બટાજી મ્યાઉ ક્યાં હોય આલ્યું મને પાડો તમડો મ્યાઉ હો એ મ્યાઉ જાય એ જઈ જતી રહી મ્યાઉ શું લાયા લ્યા ચંપલ લાયા કુલદીપભાઈ અમારા નવા ચંપલ લાયા કોને લેવડાયા બટી કોને લેવડાયા દાદાએ લેવડાયા તો તમે ખોઈ ના નાખતા આવે હો કુલદીપભાઈ હે ને અમારે જ્યાં જાય ને ત્યાં ચંપલ ખોઈ ના આવે કુલદીપભાઈ અમારે નવા ચંપલ લઈને આવી ગયા હે દાદાએ લેવડાવી દીધા નવા ચંપલ નહીં કુલદીપ હમણાંથી બજારમાં જવાનું થતું નહીં એટલે કુલદીપભાઈ ને અમારે ચંપલ લેવાતા નહીં અને ચંપલ પહેલાં લેવડાયેલા હતા ને તે કુલદીપભાઈ ખોઈ ના આવ્યા ક્યાંક એટલે દાદાએ નવા ચંપલ લેવડાવી દીધા એને મસાલો જો પડેકી લઈને આવી ગયા હે મસાલો ખાવા અમારે કુલદીપભાઈ તો જો કેવા બીવાય વાંદરા શું થયું બાબુ ઓ બોલે આટો લે ચોય ઘરે ચાલુ ચો આવે ઓટો હે ये कर ऑटो આવે લે ના ઘરે ના કુલદીપભાઈ કે બાજુ અંદર લાડો ઘરે પેલો બેઠો વિશે જો બતાવજી અહીં જતો રહ્યો એ આવ્યો અદ્ર અહીં જ્યો જતો રહ્યો જો આપણે વદરા આવ્યા હે વાડામાં પહેલી વાર વાડામાં વદરા આવ્યા અને કૂતરો કેવો તૈયાર થઈ ગયો છે જો વાંદરા જોઈને કૂતરો બી તૈયાર થઈ ગયો હલો અને ગાય માતા કેવા શાંતિથી ઊભા હે સાંજના હે બાબુ ભાવ આવ્યું તું ભાવ ક્યાં ભાવ हाँ भाव आई है वांदरो क्या है बाबू हे कुलदीपभाई हमारे केवा डरी गया है ने वांदरो જોઈને નહીં આવ્યો વાંદરો વાંદરા મારો હેડો અને અમારે રેલી શું કરે હે બટકુ હા નવિયો શું કરે હે આ હે નવ્યું જો અમાર વિસુ શું કરે અમાર વિસુ જો અમાર વિસુ વિડિયો ઉતારે જો અને અમાર કુલુ શું કરે હે કુલુ જો કક ખાય રો જો પિયર ઉતાઈ चालू कर मत करते हुए है पिया नहीं आवड़ती पिया एम के तब बोलता नहीं आवड़ती आप कही दी નકાઈ ના બાબુ આ કપડા ચોથી લાયા તારે એમ ટીના ભાઈએ હંતાડી રાખવાના અમાર બધા કોઈ નહીં
વધરો આવે તો પિયા વધરો આવે તો તો ફ્રેન્ડ જો હવે નવિયાનો વિડીયો કોલ આવે તો શાંતિસર મસ્ત મજાની વાત કરી દીધી. અહીંયા ઠંડા પણનું અહીંયા ઠંડુ છે ને આપણે ખાવાનું જો વહેલું વહેલું તો બનાવી દીધું, કારણ કે ગરમીનું છે ને પછી બફારામાં રહેવાતું નહીં, એટલે આપણે થોડું ખાવાનું થોડું વહેલું થઈ જાય ને સાહેબને પાછું નોકરી જવાનું હોય એટલે આપણે ખાવા બનાવી દીધું ને અહીંયા શાંતિથી બેસવા આવી ગયા છીએ ને અહીંયા જો આપણો વિડીયો આટલા સુધી હવે પૂરો થાય છે. તો તમને બ્લોગ કેવો લાગ્યો અમારો? તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય માતાજી અને બાય બાય.